હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 7 લેક્ચર જોઈ ગયા। તો જો તમે આગળના 7 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। અહીંયા આઈ બટન ઉપર લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 7 લેક્ચર તમે જોઈ લો। આ છે કેમિસ્ટ્રીનો લેક્ચર નંબર 8, જેની અંદર આપણે વાત કરીશું પ્લાસ્ટિક, રેસા અને રબરની। હવે આપણે રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિક, ક્યાંક ને ક્યાંક રેસા અને ક્યાંક ને ક્યાંક રબરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ કયા ટાઈપનું પ્લાસ્ટિક છે, એ કયા ટાઈપનો રેસો છે અને એ કયા ટાઈપનું રબર છે એ આપણને ખબર હોતી નથી। પરંતુ આજના લેક્ચરમાં આપણે પ્લાસ્ટિકના ટાઈપ, રેસાના ટાઈપ અને રબરના ટાઈપ આ બધા ટાઈપ ભણવાના છે। કયા પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં થાય છે, કયા રેસાનો ઉપયોગ ક્યાં થાય છે, કયા રબરનો ઉપયોગ ક્યાં થાય છે, એ આજના લેક્ચરમાં સમજવાનું છે। તો સરસ મજાનું ચેપ્ટર છે। શરૂઆત કરીએ છીએ પ્લાસ્ટિક, રેસા અને રબર। વન બાય વન એક એક કરીને આપણે ત્રણેય વસ્તુ ભણવાની છે। સૌથી પહેલા આપણે વાત કરીએ પ્લાસ્ટિકની। હવે નોર્મલી હું જ્યારે પ્લાસ્ટિક બોલું છું તો તમારી આજુબાજુ ઘણી બધી એવી વસ્તુઓ હશે જે પ્લાસ્ટિકથી બનેલી હશે અને બધાને ખબર છે કે ભાઈ આને પ્લાસ્ટિક કહેવામાં આવે, પરંતુ કયા ટાઈપના પ્લાસ્ટિક હોય છે એ હવે સમજવાનું છે। તો પ્લાસ્ટિક છે એ જૈવિક રીતે અવિઘટનીય પદાર્થ છે, એટલા જ માટે સરકાર ના પાડે છે કે ભાઈ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો। કેમ? કારણ કે એ જૈવિક રીતે અવિઘટનીય છે। એટલે કે એક્ઝામ્પલ તરીકે કોઈ પ્લાસ્ટિકની થેલી છે, એને સમજી લો કે આજે તમે ખાડો ખોદીને એને નાખો છો, 10 વર્ષ પછી પણ ખાડો ખોદીને તમે એ જોશો તો એ પ્લાસ્ટિક છે એ એમના એમ હશે। એટલે કે જૈવિક રીતે એ અવિઘટનીય છે। આ સિવાય તમે કોઈ શાકભાજી નાખો કે કોઈ પણ વસ્તુ જમીનની અંદર નાખો છો તો એનું વિઘટન થઈ જાય છે। કોના દ્વારા? ફૂગ છે, બેક્ટેરિયા છે, એની મદદથી એનું વિઘટન થઈ જાય છે। તો કુદરતી રીતે જૈવિક વિઘટકો જેવા કે બેક્ટેરિયા, ફૂગની મદદથી થઈ શકતું નથી પ્લાસ્ટિકનું વિઘટન। પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે। એ આમ જોવા જઈએ તો સારી બાબતો છે, કારણ કે અમુક જગ્યાએ શું છે, ઉષ્મા અને વિદ્યુતના અવાહકની જરૂર હોય તો એ સમયે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે। એનું બેસ્ટ એક્ઝામ્પલ છે તમારી સ્વિચ। તો જે વિદ્યુતીય સ્વિચો છે, ઓકે, જે સ્વિચો છે તો એ સ્વિચ છે એ પ્લાસ્ટિકની બનેલી હોય છે। તો એ આપણા માટે સારી વાત છે કે એની અંદરથી જે વિદ્યુત છે એ પસાર નથી થતો, બાકી આપણને કરંટ આવે અને એના બેકગ્રાઉન્ડની અંદર તમે જુઓ કે વિદ્યુતીય પ્રવાહ છે એ પસાર થતો હોય, તો સ્વિચ છે એ પ્લાસ્ટિકનું સારું ઉદાહરણ તમે કહી શકો। તો પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે। પ્લાસ્ટિકનો સૌથી અગત્યનો રાસાયણિક ગુણધર્મ એ છે કે પ્લાસ્ટિક રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, જેથી તે હવામાં રહેલા ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી અને પ્લાસ્ટિકને કાટ લાગતો નથી। તો એનું બેસ્ટ કહેવાય કે અગત્યનો રાસાયણિક ગુણધર્મ એ છે કે પ્લાસ્ટિક છે એને કાટ નથી લાગતો અને એના કારણે ઘણી એવી બધી જગ્યાઓ છે જે ખુલ્લામાં, ઓકે, યુઝફુલ એવી જગ્યાઓ છે જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે પ્લાસ્ટિકને કાટ લાગતો નથી। પ્લાસ્ટિક છે એના મુખ્ય બે પ્રકાર છે, એક થર્મોપ્લાસ્ટિક અને બીજું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક। ઓકે, બે યાદ રાખજો, પ્લાસ્ટિકના બે પ્રકાર છે, એક છે થર્મોપ્લાસ્ટિક અને બીજું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક। હવે થર્મોપ્લાસ્ટિક એટલે શું, થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે શું, બંનેના ઉદાહરણ આપણે જોવાના છે। સૌથી પહેલા આપણે વાત કરીએ થર્મોપ્લાસ્ટિક। થર્મોપ્લાસ્ટિક કોને કહીશું? તો આ પ્રકારના પ્લાસ્ટિકને ગરમ કરવાથી નરમ બને છે અને ઠંડુ પાડતા શું બની જાય છે? કઠણ બની જાય છે। આ પ્રકારના પ્લાસ્ટિક પર ગરમી અને ઠંડીની અસર તમને જોવા મળશે। આ પ્રકારના પ્લાસ્ટિકનું ભૌતિક સ્વરૂપ સરળતાથી બદલી શકો છો, ઓકે, સરળતાથી બદલી શકો છો। એના ઉદાહરણની વાત કરીએ, સૌથી પહેલા વાત કરીએ પીવીસી। પીવીસી જેનું ફૂલ ફોર્મ થાય છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, જેનો ઉપયોગ ક્યાં થાય છે? તો પાણીની પાઇપ છે, ઓકે, પાણીની પાઇપમાં થાય છે, પછી હેન્ડબેગ છે, હેન્ડબેગની અંદર થાય છે, પછી રેઇનકોટ બનાવવા માટે થાય છે। તો પીવીસી છે એ પીવીસીને તમે ગરમ કરો તો એનો તમે આકાર ચેન્જ કરી શકો છો। તમને ખબર હોય કે તમારા ઘરે કોઈ પ્લમ્બર આવતા હોય, એ પ્લમ્બરમાં બે પાઇપો એકબીજાનામાં ફસાવાની હોય તો શું કરે છે? એક પાઇપને ગરમ કરશે, એનાથી એ શું થઈ જશે? થોડી નરમ બનશે, નરમ બનશે એટલે બીજી પાઇપ એની અંદર જવા દેશે, એનાથી શું થશે? તો એ બે પાઇપ છે એ વચ્ચે મતલબ કે જોઈન્ટ થઈ જશે। તો આ ટાઈપનું કોમ્બિનેશન થઈ શકે છે। કેમ? કારણ કે પીવીસી છે એને ગરમ કરવાથી એ નરમ બની જાય છે અને પછી એને ફરીથી ઠંડુ પાડી દો તો એ પાછું કઠણ બની જાય છે। પછી પોલિથીન, પોલિથીન જેની થેલી આવે છે, તો પોલિથીન જે અત્યારે સરકારે પોલિથીનની થેલીઓ બેન કરી નાખી છે, તો થેલીઓ બનાવવા માટે, રમકડા બનાવવા માટે પોલિથીનનો ઉપયોગ થાય છે। તો પોલિથીન પણ કેવું આવશે? થર્મોપ્લાસ્ટિકની અંદર આવશે। પછી ટેફલોન અથવા તો એને PTFE પણ કહેવામાં આવે છે,
એટલે કે જે નોનસ્ટિક વાસણો છે, ઓકે, નોનસ્ટિક તવી તમારા ઘરે હશે તો એ નોનસ્ટિક વાસણો બનાવવા માટે અને અવાહક તરીકે ટેફલોનનો ઉપયોગ થાય છે. એના પછી પોલિસ્ટાયરીન. પોલિસ્ટાયરીનનો ઉપયોગ ક્યાં થાય? તો રેડિયો તથા ટેલિવિઝનના કેબિનેટ બનાવવા માટે પોલિસ્ટાયરીનનો ઉપયોગ થાય છે. તો અહીંયા હું તમને ચાર વસ્તુ ફોટાની અંદર પણ બતાવી દઉં. પીવીસી જેને પોલીવિનાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ આ ટાઈપની જે પાઇપો છે એ બનાવવા માટે થાય છે. પોલિથીન, પોલિથીનની બેગો આવે છે, તમને ખબર જ છે, તો એને પોલિથીન કહેવામાં આવે છે. એના પછી ટેફલોન. તો ટેફલોન છે એ નોનસ્ટિક તવી છે એ બનાવવા માટે થાય છે. અને પોલિસ્ટાયરીન જેનો ઉપયોગ રેડિયો અને ટેલિવિઝનના કેબિનેટ બનાવવા, એટલે કે જેને આપણે નોર્મલી થર્મોકોલ કહેતા હોઈએ છીએ, તો થર્મોકોલ ટાઈપનું જે પ્લાસ્ટિક આવે છે એને શું કહેવામાં આવે છે? પોલિસ્ટાયરીન કહેવામાં આવે છે. ઓકે, તો આ બધા ઉદાહરણ શેના છે? તો થર્મોપ્લાસ્ટિકના છે. અને થર્મોપ્લાસ્ટિક એટલે શું? કે એવું પ્લાસ્ટિક જેને ગરમ કરવામાં આવે તો નરમ બની જાય અને ઠંડુ પાડતા ફરીથી એ કઠણ બની જાય. અને એનું ભૌતિક સ્વરૂપ છે એ પણ તમે બદલી શકો છો. એટલે કે સમજી લો કે આ પ્લાસ્ટિક છે, આ પ્લાસ્ટિકને તમે ગરમ કરો તો એ પીગળી જશે અને એના પછી તમારે જે નવું કંઈક આકાર આપવો હશે તો એનો તમે નવો આકાર આપી શકો છો. એટલે કે એને ગરમ કરીને એનું ભૌતિક સ્વરૂપ છે એ પણ તમે બદલી શકો છો. તો આવા પ્લાસ્ટિકને શું કહેવામાં આવે છે? થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. અને ઉદાહરણ તમને ખાસ યાદ રાખજો, પીવીસી, પોલિથીન, ટેફલોન અને પોલિસ્ટાયરીન આ બધા શેના ઉદાહરણ છે? તો થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. ક્લિયર? હવે આવે છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોસેટિંગ પ્લાસ્ટિક કોને કહીશું? તો આ પ્રકારના પ્લાસ્ટિક સરળતાથી પોતાનું ભૌતિક સ્વરૂપ બદલતા નથી. આ પ્લાસ્ટિકને એક વખત ગરમ કરીને આકાર આપ્યા પછી ફરીથી ગરમ કરીને આકાર બદલી શકાતો નથી. પ્રમાણમાં વધારે મજબૂત હોય છે. ઓકે, થર્મોપ્લાસ્ટિકના કમ્પેરિઝનમાં થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એ પ્રમાણમાં વધારે મજબૂત હોય છે. જેમ કે બેકેલાઇટ. બેકેલાઇટ જેમ કે વિદ્યુતીય સ્વિચ. ઓકે, વિદ્યુતીય જે સ્વિચ હોય છે એ શેની બનેલી હોય છે? એ કેવું પ્લાસ્ટિક હોય છે? તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક હોય છે. એક વખત તમે પ્લાસ્ટિક બનાવી દો પછી એને તમે ગરમ કરજો, એ ગરમ નહીં થાય, એ તૂટી જાય ખરા. ઓકે, એને તમે પછાડો તો એ તૂટી જશે. ઓકે, એને ગરમ કરીને એનો આકાર તમે ચેન્જ નહીં કરી શકો. એવું નહીં થાય કે ભાઈ એને ગરમ કરો પછી એ સ્વિચને તમે લાંબી કરો તો લાંબી થઈ જશે, એવું નહીં થાય. જ્યારે પીવીસીમાં એવું થતું હતું કે તમે ગરમ કરીને એ પાઇપને તમે ખેંચો બે બાજુથી તો એ લાંબી પણ થઈ શકે. ક્લિયર? તો વિદ્યુતીય સ્વિચ છે. પછી કાંસકો છે. ઓકે, જે કાંસકો છે એનું જે પ્લાસ્ટિક છે એ પણ કેવું હોય છે? તો બરડ હોય છે, મતલબ કે તૂટી જાય, તમે આમ કરો તો એ તૂટી જાય. પછી બંગડી છે, બંગડી પણ તૂટી જાય છે ઇઝીલી. પછી ટેલિફોન છે. ઓકે, ટેલિફોનનો જે પ્લાસ્ટિકનો યુઝ થાય છે એ પણ કેવો હોય છે? તો એને પણ બેકેલાઇટ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. પછી વાસણના જે હાથા હોય છે એમાં પણ બેકેલાઇટનો ઉપયોગ થાય છે. એના સિવાય વાત કરીએ મેલેમાઇન. મેલેમાઇન એટલે શું? કે તૂટે નહીં તેવી કોંકરીની બનાવટમાં, એટલે કે અમુક એવી ડીશો આવે છે, અમુક એવા વાટકા આવે છે જે શેના બનેલા હોય છે? તો મેલેમાઇનના બનેલા હોય છે. એટલે કે કોંકરીની બનાવટમાં. ઓકે, અને તૂટે નહીં, જલ્દીથી તમે પછાડો તો જલ્દીથી ના તૂટે, પણ વધારે પડતું જો તમે પછાડો તો પછી તૂટી જાય. તો તૂટે નહીં એવી કોંકરીની બનાવટમાં. ઓકે, જેમાં કયું પ્લાસ્ટિક હોય છે? તો મેલેમાઇન પ્લાસ્ટિક હોય છે. તો બેકેલાઇટ અને મેલેમાઇન આ શેના ઉદાહરણ છે? તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ છે. તો બે પ્રકાર, આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયા હશે. તો પ્લાસ્ટિકના બે પ્રકાર છે, એક તો થર્મોપ્લાસ્ટિક, ઓકે, અને બીજું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ઓકે, એક છે થર્મોપ્લાસ્ટિક અને બીજું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. બંનેના ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના છે. આના ઉદાહરણ હું તમને બતાવી દઉં. કાંસકો છે, પછી સ્વિચ છે, પછી ટેલિફોન છે, બંગડી છે અને મેલેમાઇનનું ઉદાહરણ છે કોંકરી. ઓકે, તો આઈ હોપ સો તમને ઇઝીલી ખ્યાલ આવી જાય એવી જ વસ્તુ છે કે ભાઈ પ્લાસ્ટિક છે એના બે પ્રકાર છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ખ્યાલ આવી ગયો? ચલો હવે આગળ વાત કરીએ રેસાની. તો એક ટોપિક આપણો અહીંયા પૂરો થયો. હવે આપણે વાત કરીશું રેસા, જેને ઇંગ્લિશમાં ફાઈબર કહેવામાં આવે. તો રેસાની ગુણવત્તા તેની મજબૂતાઈના આધારે હોય છે, જ્યારે રબર છે એની ગુણવત્તા સ્થિતિસ્થાપકતાના આધાર ઉપર હોય છે. મતલબ કે રેસો એટલે કે જે ફાઈબર છે એ કેટલો સારો છે એ એની મજબૂતાઈ ઉપર આધાર રાખે છે. મતલબ કે એક્ઝામ્પલ તરીકે મારા જોડે 3-4 રેસા છે, જેમ કે ઊન છે, પછી વાત કરીએ રેશમ છે, તો ઘણા બધા એવા રેસાઓ છે. તો એમાંથી કયો રેસો સારું છે એવું તમે ક્યારે કહી શકો? કે એની ગુણવત્તા સારી હોય. ઓકે, તો એની મજબૂતાઈ એની ગુણવત્તાના આધારે ઓકે એને રેસાને આપણે ડિવાઈડ કરી શકીએ છીએ કે કયો રેસો સારો છે, કયો રેસો ખરાબ છે. રેસાની વાત કરીએ તો બે ટાઈપના રેસા હોય, કુદરતી રેસા અને કૃત્રિમ રેસા. કુદરતી રેસામાં કયા કયા આવશે? જે આપણને કુદરતી રીતના મળતા હોય, જેમ કે કપાસ, જેને આપણે રૂ પણ કહીએ છીએ. પછી સણ છે, સણના છોડ આવે છે, એમાંથી સણ છે એના રેસા બનાવવામાં આવે છે.
પછી ઊન ક્યાંથી મળે છે? તો ઘેટા, બકરા, ઊંટ છે તો એમના શરીર ઉપરથી ઊન મેળવવામાં આવે છે. પછી રેશમની વાત કરીએ તો રેશમના કીડા આવે છે. પછી સેલ્યુલોઝ છે, નારિયેળના રેસા છે. તો આ બધા કેવા રેસા છે? તો આ બધા કુદરતી રેસા છે. તો યાદ રાખજો, રેસા છે એ બે ટાઈપના હોય, કુદરતી રેસા અને કૃત્રિમ રેસા. કુદરતી રેસાની અંદર કપાસ, શણ, ઊન, રેશમ, સેલ્યુલોઝ અને નારિયેળના રેસા આવશે, જેમની ગુણવત્તા ઓબ્વિયસલી ઓછી હોય છે કારણ કે કુદરતી રીતના મળે છે, એમાં કોઈ પણ જાતનું એક્સ્ટ્રા મટીરિયલ એડ કરવામાં આવતું નથી. જ્યારે કૃત્રિમ રેસા છે એ બનાવવામાં આવે છે કૃત્રિમ રીતના, જેમ કે નાયલોન છે, પછી રેયોન છે, પછી એક્રેલિક છે, પછી ટેરેલિન છે, જેને ડેક્રોન અથવા તો પોલિઇસ્ટર કહેવામાં આવે છે. તો આ બધા જે રેસાઓ છે એ કૃત્રિમ રેસા છે જેમની ગુણવત્તા વધુ હોય છે. હવે આપણે કુદરતી રેસા અને કૃત્રિમ રેસા બંનેને આપણે સમજીશું અને બંનેના આપણે ઉદાહરણ પણ જોઈશું. સૌથી પહેલા આપણે વાત કરીશું કુદરતી રેસાની. તો કુદરતી રેસા એમાં સૌથી પહેલા વાત કરીએ કપાસ. કપાસ જેને આપણે રૂ પણ કહીએ છીએ. ઓકે, કપાસ છે એ છોડનું નામ છે. એમાંથી શું મેળવવામાં આવે છે? તો રૂ મેળવવામાં આવે છે. તો કપાસથી શું બને છે? રૂથી શું બનાવી શકો છો? તો સુતરાઉ કાપડ બની છે, પછી ગાદલા બનશે, દોરી બનશે, પછી દવાખાનામાં જે પાટાપટ્ટી હોય છે એ પણ શેના બનાવવામાં આવે છે? તો કપાસના બનાવવામાં આવે છે. તો સુતરાઉ કાપડ, ગાદલા, દોરી, દવાખાનામાં પાટાપટ્ટી એ કપાસથી બને છે. એના પછી વાત કરીએ શણ. તો શણના શું હોય છે? છોડ હોય છે. તો શણના છોડના ઉપરની છાલ કાઢીને તેને સ્વચ્છ બનાવીને રેસા બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ સૂતળી બનાવવા માટે, સૂતળી આઈ હોપ સો નામથી ખબર પડી ગઈ હશે, સૂતળી બનાવવા માટે, પછી દોરી દોરડા બનાવવા માટે આ શણનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીએ ત્રીજા નંબરે ઊન. તો ઊન આપણને ક્યાંથી મળે છે? તો ઘેટા, બકરા અને ઊંટના શરીર ઉપરથી મળે છે. ઊનનો ઉપયોગ ક્યાં થાય છે? તો શાલ બનાવવા માટે, પછી ઓઢવાના ધાબળા બનાવવા માટે, સ્વેટર બનાવવા માટે ઊનનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીએ રેશમ. રેશમ ક્યાંથી મળે છે? તો શેતુના છોડ પર રેશમના કીડાનો ઉછેર કરવામાં આવે છે. એ તમે જોઈ શકો છો, આ રેશમના કીડા છે, વ્હાઈટ વ્હાઈટ. ઓકે, અને એ રેસા છે, સોરી એ કીડા છે એ રેશમનું ઉત્પાદન કરે છે. અને આ રેશમથી શું બને છે? તો ગાલીચા બને છે, પછી રેશમી વસ્ત્રો બનાવવામાં આવે છે. આ રેશમી વસ્ત્રો છે, ગાલીચા છે, આ બધી વસ્તુ રેશમથી બને છે. એના પછી નારિયેળના રેસા. નારિયેળના રેસા જેમાંથી શું બનાવવામાં આવે છે? કાથીની દોરી બનાવવામાં આવે છે, પછી પગ લૂસનિયા બનાવવામાં આવે છે. આઈ હોપ સો જે નારિયેળ છે, નારિયેળની અંદર ઓકે જે એનું ઉપરનું જે છાલ હોય એ છાલની અંદર રેસા હોય અને એનાથી શું બને છે? તો પગ લૂસનિયા બને છે, કાથીની દોરી બને છે. તો આ બધા કુદરતી રેસા છે અને આ આપણને કુદરતી સ્વરૂપે મળે છે. એટલે કે કપાસ છે એ કપાસ તમે કુદરતમાંથી મળે છે, મતલબ કે કપાસનું વાવેતર થાય છે અને ત્યાંથી આપણને રૂ મળી આવે છે. છણ છે તો છણના પણ શું હોય છે? છોડ હોય છે. પછી ઊન છે એ પ્રાણીઓના શરીર ઉપરથી મળી આવે છે. રેશમ છે, રેશમના કીડા છે જે રેશમની દોરીઓ બનાવે છે અને એનો પછી ઉપયોગમાં લેવામાં આવે છે. પછી નારિયેળના રેસા એ પણ આપણને કુદરતી રીતના બને છે. તો આ બધા જે રેસાઓ છે ઓકે એને કુદરતી રેસાઓ કહેવામાં આવે છે. એના પછી બીજા નંબરે આવે છે કૃત્રિમ રેસા. કૃત્રિમ રેસા જેની અંદર નાયલોન, રેયોન, એક્રેલિક, ટેરેલિન આ બધા આવશે કૃત્રિમ રેસાની અંદર. સૌથી પહેલા વાત કરીએ નાયલોન. તો નાયલોનનો ઉપયોગ ક્યાં તમને જોવા મળશે? તો સૌથી પહેલા સૌપ્રથમ સંપૂર્ણ રૂપથી કૃત્રિમ રેસો હોય તો એ છે નાયલોન. ઓકે, સૌપ્રથમ સંપૂર્ણ રૂપથી બનાવવામાં આવેલો કૃત્રિમ રેસો હોય તો એ નાયલોન હતો. તે મજબૂત અને પાણી અવરોધક છે, એટલે કે એના ઉપર પાણી પડે તો પણ વાંધો આવે નહીં. તો કપડાં સૂકવવાની દોરી, તો ઓબ્વિયસલી કપડાં છે એ ભીના હોય છે તો એને સૂકવવાની જે દોરી છે એ નાયલોનથી બનાવવામાં આવે છે અને નાયલોન છે એ પાણી અવરોધક છે, એટલે કે પાણીથી એનું ખવાણ થવાનું નથી, પાણી એને શોષવાનું પણ નથી. તો કપડાં સૂકવવાની દોરી છે, પછી કાપડ ઉદ્યોગની અંદર, પછી માછલી પકડવાની જાળ છે, પછી પર્વતારોહણ માટેના દોરડા છે, એ બધા શેમાંથી બને છે? તો એ બધા નાયલોનમાંથી બનાવવામાં આવે છે. તો આઈ હોપ સો નાયલોનની દોરી તમે જોઈ જશે. ઓકે, તમારા ઘરે જો કપડાં સૂકવવાની દોરી હશે તો એ શેની બનેલી હશે? તો નાયલોનની બનેલી હશે. એના પછી વાત કરીએ રેયોન. રેયોનની વાત કરીએ તો દુનિયાનો પ્રથમ કૃત્રિમ રેસો છે. યાદ રાખજો, આ સંપૂર્ણ રૂપથી કૃત્રિમ રેસો છે. જ્યારે આ અર્ધ સંપૂર્ણ કહી શકો, અર્ધ સંપૂર્ણ તો ના હોય પરંતુ અડધો કૃત્રિમ અને અડધો કુદરતી તમે કહી શકો, કારણ કે રેયોન છે એ સેલ્યુલોઝમાંથી બને છે અને સેલ્યુલોઝ છે એ તમને ખબર હોય તો કુદરતી રેસો છે. તો સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે એટલે સંપૂર્ણ રૂપથી કૃત્રિમ નથી અને એવો રેસો ઓકે દુનિયાનો પ્રથમ કૃત્રિમ રેસો છે. તો દુનિયાનો પ્રથમ કૃત્રિમ રેસો છે એવો રેસો જે કેવો હોય? સંપૂર્ણ રૂપથી કૃત્રિમ નથી પરંતુ અર્ધ કૃત્રિમ તમે કહી શકો છો.
જ્યારે સંપૂર્ણ રૂપથી કૃત્રિમ હોય એવો રેસો પૂછાય તો આન્સર શું આવશે તમારું? નાયલોન આવશે. આગળ વાત કરીએ એક્રેલિક. એક્રેલિકની વાત કરીએ તો એક્રેલિક રેસા અને એક્રેલિક કાચ આમ બે પ્રકારે તમને એક્રેલિક જોવા મળશે. એક્રેલિક રેસાની વાત કરીએ તો એક્રેલિક રેસામાંથી સ્વેટર, શાલ, ધાબળા, પછી એક્રેલિક કાચમાંથી કપ રકાબી, ગ્લાસ, બોટલ બનાવવામાં આવશે. તો આ ટાઈપના તમે એક્રેલિક ગ્લાસ તમે જોયા હશો રંગબેરંગી. ઓકે, કાચની દુકાને જાઓ તો ત્યાં તમને એક્રેલિક આ ટાઈપના ગ્લાસ જોવા મળશે. તો એમાં પણ શું હોય છે? રેસાનો ઉપયોગ થાય છે. આ પણ એક ટાઈપનો રેસો છે. તો એક્રેલિક રેસા પણ આવે છે અને એક્રેલિક કાચ પણ આવે છે. એક્રેલિક રેસામાંથી સ્વેટર, શાલ, ધાબળા બનાવી શકાશે. એક્રેલિક કાચ આવે છે જેનામાંથી કપ રકાબી બનાવી શકાય, પછી ગ્લાસ બનાવી શકાય, બોટલ બનાવી શકાય છે. ચોથા નંબરે વાત કરીએ ટેરેલિન. ટેરેલિન એનું એક બીજું પણ નામ છે ડેક્રોન, એનું એક ત્રીજું પણ નામ છે પોલિએસ્ટર. તો કા એને પોલિએસ્ટર કહો, કા એને ડેક્રોન કહો, કા એને ટેરેલિન કહો. તો આ રેસા પાણીનું શોષણ કરતા નથી એટલે જલ્દી સુકાઈ જાય છે. સાડી છે, પછી વાયર છે, પછી પાતળી ફિલ્મ છે તથા પાણીની પાઇપ બનાવવા માટે આ ટેરેલિનનો ઉપયોગ થાય છે. તો અહીંયા જે ચાર રેસા લખેલા છે એ કેવા છે? કૃત્રિમ રેસા છે. તો ફરીથી રિપીટ કરું છું, નાયલોન, રેયોન, એક્રેલિક અને ટેરેલિન. નાયલોનનો ઉપયોગ તમે જોઈ શકો છો રોજિંદા જીવનમાં આપણે કરીએ જ છે. ઓકે, કપડાં સુકવવાની દોરી હશે તમારા ઘરે તો એ શેની હશે? નાયલોનની હશે. પછી કાપડ ઉદ્યોગની અંદર નાયલોનના કાપડ પણ આવે છે. પછી માછલી પકડવાની જાળ છે તો જુદી જુદી જગ્યાએ નાયલોનનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીએ રેયોન. રેયોનની વાત કરીએ તો રેયોન છે એ અર્ધ કૃત્રિમ કહી શકો. તો સેલ્યુલોઝ જે કૃત્રિમ રેસો છે એમાંથી બનાવવામાં આવે છે આ રેયોન. એક્રેલિક બે ટાઈપ હોય છે, એક્રેલિક કાચ પણ હોય છે અને એક્રેલિક રેસા પણ હોય છે. તો એક્રેલિક રેસા જેનો ઉપયોગ સ્વેટર શાલમાં થાય છે, એક્રેલિક કાચ જેનો ઉપયોગ શેમાં થાય છે? કપ રકાબી અને એ બધી વસ્તુઓ બનાવવા માટે થાય છે. ટેરેલિન છે એનો ઉપયોગ સાડી, વાયર, પાતળી ફિલ્મ, પાણીની પાઇપ બનાવવા માટે થાય છે. તો આ થઈ ગયા તમારા રેસા. ક્લિયર? હવે આગળ વાત કરીએ રબર. તો હવે પ્લાસ્ટિક અને રેસા પછી જે ત્રીજા નંબરે આપણે ભણવાનું છે એ છે રબર. તો રબર છે એ કુદરતી પોલિમર છે. ઓકે, રબર એ કુદરતી પોલિમર છે. કેમ એને કુદરતી પોલિમર કહેવામાં આવે છે? કારણ કે રબરના ઝાડ હોય છે અને ત્યાંથી આપણને રબર મળે છે. તો રબરના ઝાડની છાલમાં છેદ પાડીને તેમાંથી સફેદ, ચીકણા અને દુગ્ધમય પ્રવાહીને લેટેક્સ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ રબરના ઝાડ છે. આ રબરના ઝાડ છે એને અહીંયા કટ કરીને ઓકે ત્યાંથી અહીંયા વ્હાઈટ જે પ્રવાહી છે એ ભેગું કરવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? લેટેક્સ કહેવામાં આવે છે. અને આ લેટેક્સ સાથે ભૌતિક તેમજ રાસાયણિક પદ્ધતિથી શું મેળવવામાં આવે છે? તો કુદરતી રબર મેળવવામાં આવે છે. હવે રબરની ગુણવત્તા છે એ એની સ્થિતિસ્થાપકતા ઉપર આધાર રાખે છે. એનો મતલબ શું? કે જે રબરની સ્થિતિસ્થાપકતા સારી એ રબર સારું, જે રબર છે એની સ્થિતિસ્થાપકતા ઓછી હોય છે તો એ રબર ઓછું સારું તમે કહી શકો. તો સ્થિતિસ્થાપકતાનો મતલબ શું? કે એવું મજબૂત રબર ઓકે જેને તમે ખેંચો, ઓકે જેને ખેંચો તો એ ખેંચાય પરંતુ તૂટે નહીં. ઓકે, એની સ્થિતિસ્થાપકતા એ સારી હોય. પછી એને છોડી દો તો એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. તો એને શું કહીશું? એની સ્થિતિસ્થાપકતા કહીશું. તો ગુણવત્તા, રબરની જે ગુણવત્તા છે કે કયું રબર કેટલું સારું છે એનો આધાર શેના ઉપર છે? તો એ રબરની સ્થિતિસ્થાપકતા ઉપર છે. 283 કેલ્વિનથી ઓછા તાપમાને તે બરડ અને 333 કેલ્વિનથી વધુ તાપમાને એ નરમ બને છે. આ જે કુદરતી રબર છે આ કુદરતી રબરને 283 કેલ્વિન ઓકે 283 કેલ્વિનથી ઓછા તાપમાને ગરમ કરો તો એ શું થાય છે? બરડ બની જાય છે. તૂટી જાય એ ટાઈપનું બરડ બની જાય છે. અને 333 કેલ્વિનથી વધુ તાપમાને એને ગરમ કરો તો એ કેવું બની જાય છે? નરમ બની જાય છે. રબરની વાત કરીએ તો રબરના 3 પ્રકાર હોઈ શકે છે. એક તો કુદરતી રબર જે આપણે કીધું ભાઈ આ રીતના મેળવવામાં આવે છે. તો આ લેટેક્સ છે, આ લેટેક્સ સાથે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા કરીને શું મેળવવામાં આવે છે? તો કુદરતી રબર મેળવવામાં આવે છે. એના પછી આવે છે અર્ધ સંશ્લેષિત રબર જેને વેલ્કેનાઇઝ રબર કહેવામાં આવે છે. એટલે કે અર્ધ સંશ્લેષિતનો મતલબ શું? કે થોડું કુદરતી અને થોડું કૃત્રિમ. એટલે કે કુદરતી રબર છે એની અંદર સલ્ફર ઉમેરીને વેલ્કેનાઇઝ રબર અથવા તો અર્ધ સંશ્લેષિત રબર બનાવવામાં આવે છે. અને ત્રીજા નંબરે આવે છે સંશ્લેષિત રબર જેને તમે કૃત્રિમ રબર કહી શકો. ઓકે, કૃત્રિમ રીતે ટોટલી કૃત્રિમ રીતે બનાવેલું હોય એવું રબર જેને સંશ્લેષિત રબર કહેવામાં આવે. તો કુદરતી રબર હોય, કૃત્રિમ રબર હોય અને બીજું હોય અર્ધ સંશ્લેષિત એટલે કે અર્ધ કૃત્રિમ તમે કહી શકો. એટલે કે કુદરતી રબરમાં સલ્ફર ઉમેરીને આ વેલ્કેનાઇઝ રબર છે એ મેળવવામાં આવે છે.
હવે આપણે વાત કરીએ વેલ્કેનાઇઝ રબર એટલે કે અર્ધ સંશ્લેષિત રબરની. જો કુદરતી રબર છે એ તો મેં સમજાવી દીધું કે આ રીતના ઝાડ છે, આ ઝાડને કટ કરીને ઓકે એમાંથી જે દુગ્ધ સ્વરૂપે સફેદ અને ચીકણો પદાર્થ છે એ મેળવવામાં આવે છે, જેને લેટેક્સ કહેવામાં આવે છે, અને લેટેક્સ સાથે ભૌતિક અને રાસાયણિક પદ્ધતિથી કુદરતી રબર બનાવાય છે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ અર્ધ સંશ્લેષિત રબર જેને વેલ્કેનાઇઝ રબર કહેવામાં આવે છે. તો કુદરતી રબરમાં સલ્ફર ઉમેરીને ઓકે કુદરતી રબરમાં સલ્ફર ઉમેરીને અર્ધ સંશ્લેષિત રબર બનાવવામાં આવે છે. વેલ્કેનાઇઝ રબરના શોધક કોણ છે? તો યાદ રાખજો ચાર્લ્સ ગુડિયર. ઓકે, ચાર્લ્સ ગુડિયર છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચાર્લ્સ ગુડિયર જેમને વેલ્કેનાઇઝ રબર બનાવ્યું, અને એમનો આભાર માન્ય એટલો ઓછો છે. કેમ? કારણ કે આમના લીધે જ આજના જે ટાયરો છે, ગાડીઓના ટાયરો છે એ બની શક્યા છે. તો ચાર્લ્સ ગુડિયરે કુદરતી રબરને 373 કેલ્વિન થી 413 કેલ્વિન તાપમાને ગરમ કરીને સલ્ફર ઉમેરીને વેલ્કેનાઇઝ રબર બનાવ્યું. આ પદ્ધતિમાં 5% સલ્ફર ઉમેરીને ટાયરનું રબર બનાવી શકાય અને 30% સલ્ફર ઉમેરીને બેટરીના આવરણ માટેનું રબર બનાવી શકાય. તો કુદરતી રબરમાં 5% સલ્ફર ઉમેરીને એને ગરમ કરવામાં આવે તો વ્હીકલ માટેના ટાયરનું રબર બની જાય છે, અને 30% સલ્ફર ઉમેરવામાં આવે તો બેટરીના આવરણ માટેનું રબર બને છે. એના પછી વાત કરીએ સંશ્લેષિત રબર જેને આપણે કૃત્રિમ રબર પણ કહી શકીએ છીએ. તો સૌથી વધારે સ્થિતિસ્થાપકતા ધરાવે છે. કેમ? કારણ કે કૃત્રિમ રીતે બનાવેલું છે, એટલે કે સૌથી વધારે સારું રબર એટલે કે સંશ્લેષિત રબર. ઉદાહરણ તરીકે નિયોપ્રીન. નિયોપ્રીન જે એક સંશ્લેષિત રબર છે જેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કન્વેયર બેલ્ટની અંદર થાય છે. હવે કન્વેયર બેલ્ટ તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે, જો ફેક્ટરી છે તો ફેક્ટરીની અંદર આવા મોટા પટ્ટા જોયા હશે ઓકે જે રબરના હોય છે, તો એને સંશ્લેષિત રબર એટલે કે નિયોપ્રીનથી બનાવવામાં આવે છે. એરપોર્ટની અંદર પણ આઈ હોપ તમે જોયું હોય તો એરપોર્ટની અંદર પણ બેગ લઈ જવા માટે જે પટ્ટા હોય છે એ શેના બનેલા હોય છે? તો આ રીતના નિયોપ્રીનમાંથી બનેલા હોય છે. પછી ફેક્ટરીની અંદર પણ જે વસ્તુઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ નિયોપ્રીન જે એક સંશ્લેષિત રબર છે એનો ઉપયોગ થાય છે. તો યાદ રાખજો કન્વેયર બેલ્ટ બનાવવા માટે આ સંશ્લેષિત રબર નિયોપ્રીનનો ઉપયોગ થાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ઓકે, તો આઈ હોપ રબર તમને ખ્યાલ આવી ગયો હશે. હવે છેલ્લો ટોપિક છે પોલિમર. હવે પોલિમર એટલે શું? તો એક અથવા બેથી વધારે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ જેને શું કહેવામાં આવે છે? મોનોમર કહેવામાં આવે છે. તો એવા અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને વિરાટ અણુ શૃંખલાઓ બનાવે છે, જેને શું કહેવામાં આવે છે? પોલિમર કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. તો યાદ રાખજો, અહીંયા તમે જોઈ શકો છો તો આ વન ટાઈપ ઓફ પોલિમર છે. તો એક અથવા બેથી વધારે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ, અને આ અસંખ્ય સાદા કાર્બનિક અણુઓને શું કહેવામાં આવે છે? મોનોમર કહેવામાં આવે છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે અને વિરાટ અણુ શૃંખલા બનાવે છે, જેને પોલિમર કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. કુદરતમાંથી મળતા પોલિમરની વાત કરીએ તો સ્ટાર્ચ છે, પછી સેલ્યુલોઝ છે, પછી પ્રોટીન છે, પછી ન્યુક્લિક એસિડ છે, પછી રબર છે. આ બધું શું છે? પોલિમર જ છે. ઓકે, રબર પણ પોલિમરની અંદર આવશે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ આ બધા કુદરતી પોલિમર છે. સજીવમાં વિઘટિત થઈ શકે તેવા પોલિમર પદાર્થને જૈવિક રીતે વિઘટનીય પોલિમર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મોસ્ટ આઈએમપી PHBV. હવે આ PHBV શું છે? તો PHBV કેપ્સ્યુલ, જે કેપ્સ્યુલ આપણે ખાઈએ છીએ ને દવાની જે કેપ્સ્યુલ હોય છે, તો એ આપણા શરીરની અંદર જઈને એ પ્લાસ્ટિક નથી હોતું. એ શું હોય છે? PHBV હોય છે. PHBV નો મતલબ શું થાય? પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ બીટા હાઇડ્રોક્સી વેલરેટ. ફરીથી રિપીટ કરું છું, આ પહેલા તો PHBV નું ફૂલ ફોર્મ જોઈ લો. તો PHBV નું ફૂલ ફોર્મ છે પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ બીટા હાઇડ્રોક્સી વેલરેટ. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ PHBV નું ફૂલ ફોર્મ છે. તો આ વન ટાઈપ ઓફ પોલિમર છે જે જૈવિક રીતે વિઘટિત હોય છે, એટલે કે આપણા શરીરની અંદર જઈને વિઘટન એનું થઈ જાય છે. તો એનો ઉપયોગ ક્યાં થાય છે? જે ટોટા આપણે કહીએ છીએ ને, ટોટા, દવાના ટોટા. ઓકે, તો એ દવાના ટોટા દવાના કેપ્સ્યુલ બનાવવા માટે થાય છે, જે શરીરની અંદર જઈને એનું વિઘટન થઈ જાય છે. તો યાદ રાખજો PHBV પોલીહાઇડ્રોક્સી બ્યુટીરેટ બીટા હાઇડ્રોક્સી વેલરેટ. એના પછી બીજા નંબરે છે ડેક્સ્ટ્રાન.
ડેક્સ્ટ્રાનની વાત કરીએ તો ડેક્સ્ટ્રાનનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓપરેશન પછી ટાંકા લેવા માટે થાય છે. તો આ પણ કેવું હોય છે? તો સજીવની અંદર વિઘટિત થતો પોલિમર હોય છે. તો ડેક્સ્ટ્રાન એટલે કે આપણા ઓપરેશન થાય તો ઓપરેશન પછી જે ટાંકા લેવામાં આવે છે, જે ટાંકા પછી આપણા શરીરની અંદર ઓગળી જાય છે, ઓકે, પછી એને ખોલવાના હોતા નથી. તો એવા ટાંકા બનાવવા માટે આ ડેક્સ્ટ્રાનનો ઉપયોગ થાય છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો આ થઈ ગયું તમારું પોલિમર. તો આ સાથે આપણું આજનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો આજના ચેપ્ટરની અંદર આપણે પ્લાસ્ટિક, રેસા, રબર અને પોલિમરની વાત કરી. આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. હજુ પણ આ ચેપ્ટરને લઈને તમારા માઇન્ડની અંદર કંઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, હું એનો આન્સર જરૂર આપીશ. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.